ગુજરાતમાં છેલ્લા 6 મહિનાની અંદર મોટા પાયે લૂંટ, છેડતી, બળાત્કાર સહિતના ગંભીર ગુનાઓમાં ઉત્તરોત્તર ઉમેરો થયેલો છે. એક તરફ સામાન્ય નાગરિકોની સલામતીની વાતો કરતી ભાજપાની સરકાર, જેનો ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર, સંપૂર્ણપણે અસામાજિક તત્વોને છૂટો દોર આપ્યો હોય અથવા તો અસામાજિક તત્વોને નાથવામાં ઈચ્છા શક્તિનો અભાવ હોય અથવા તો અસામાજિક તત્વો બેકાબુ હોય, તે રીતે આજે ગુજરાતનો સામાન્ય નાગરિક અને ખાસ કરીને બેન દીકરીઓ અસલામત બની રહી છે. તેવા સંજોગોની અંદર વિધાનસભાના પટલ ઉપર આવેલા 6 મહિનાના આંકડા દેખાડે છે કે ગુજરાતમાં ગંભીર ગુનાઓની સતત સંખ્યામાં ઉમેરો થતો જાય છે. ગુજરાતની અંદર જે રીતે ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી જે પોલીસે સામાન્ય જનતાની રક્ષણ માટે કામ કરવાનું હોય, એની બદલે પોલીસ તંત્ર સામાન્ય માણસની અરજી પણ પોલીસ સ્ટેશનમાં સ્વીકારાતી નથી. સાથોસાથ સામાન્ય માણસને પોલીસ સ્ટેશનમાં અરજી આપવા જાય તો એમનું નથી સ્વીકારતું, પણ જે અસામાજિક તત્વો મન ફાવે તે રીતે ગુંડાગીરી આચરે, એ તો દેખાય છે કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સતત સ્થિતિ કથળતી જાય છે અને જનતાને આ ભાજપ સરકારે રામ ભરોસે મૂકી દીધી છે. તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ તરીકે અમારી માંગ છે કે વિપક્ષ અને પોતાના પક્ષના લોકોની જાસૂસીમાં પોલીસ તંત્રને કામે લગાવવાના બદલે પોલીસને અસામાજિક તત્વો અને ગુંડાગીરીને નાથવા માટે કામે લગાડે તો ગુજરાત સલામત બનશે. સાથોસાથ બેન દીકરીઓના રક્ષણ માટે પણ પોલીસ તંત્ર સજાગ બને. ગુજરાતમાં બેકાબુ બનેલો નશાનો વેપલો, દારૂ જુગારના અડ્ડાઓ ધમધમે, કરોડો લીટર દારૂ ઠલવાય, ડ્રગ્સનો વેપલો બેફામ ચાલે, તો કઈ રીતે ગુજરાત સલામત રહેશે? આ તમામ બાબત માટે ભાજપ સરકારે જવાબદારી સ્વીકારવી પડે અને તેમને એમનો નિષ્ફળતાનો એકરારમાંથી બહાર આવવા માટે અને ગુજરાતની જનતાની સલામતી માટે તેમને તાત્કાલિક ગૃહ વિભાગે સંપૂર્ણપણે વ્યવસ્થામાં સુધાર કરવો પડશે. તો જ સાચા અર્થમાં ગુજરાત સલામત બનશે.